છે. ગભરાય હું લેવા હું અહીં બેઠો છું ને મારી આખી ઉભો ના થાય પકડીને રાખજો ઉભો ના થાય. ગુજરાતની અંદર તમે પોલીસ વિભાગમાં કામ કરો છો તો તમને દારૂ પીવાની છૂટ છે. તમે દારૂ પીને રોંગ સાઈડમાં ગાડી ચલાવી શકો છો. તમે દારૂ પીધેલી ગાડીઓ ક્યાંય ઠોકી શકો છો. તમે કોઈ પણ વ્યક્તિને લાફો મારી શકો છો. છેલ્લા 48 કલાકની ઘટનાઓની વાત કરીએ તો વડોદરાના એક પીએસઆઈએ દારૂ પીધેલી અવસ્થામાં દારૂની ભરેલી ગાડી રોંગ સાઈડમાં ચલાવી અને 4 લોકોને અડફેટે લીધા. અમરેલીમાં પોલીસની પીસીઆર વાન એ દારૂ સાથે દારૂ પીધેલી હાલતમાં કોઈ ટ્રકને ઠોકી દે અને અમદાવાદની અંદર કર્ણાવતી ક્લબ પાસે કોઈ પોલીસ વાળો એ કોઈ વ્યક્તિને લાફો ઝીકી દે કારણ કે એમને ખાખીનો પાવર છે. નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે આપનું સ્વાગત. ચર્ચા કે પોલીસ વાળાને દારૂ પીવાની છૂટ કેમ? એક ઘટના સામે આવી છે અને ઘટના એ વડોદરાની છે. રાજપીપળામાં કામ કરતા એક પીએસઆઈએ પોતાને ખાનગી વાહન સાથે પોલીસની વર્દીમાં, તમે વિચાર કરો આ લોકો વર્દીને પણ હવે નથી છોડતા, પોલીસ યુનિફોર્મની સાથે ચિક્કાર દારૂ પી અને રસ્તા પર નીકળ્યા, રોંગ સાઈડમાં નીકળ્યા અને રોંગ સાઈડમાં નીકળતાની સાથે 4 લોકોને હડફેટે પણ લીધા. જોકે ત્યાંના લોકોએ પકડ્યા પીએસઆઈને અને પીએસઆઈની વર્દી કે પીએસઆઈનું લાજ શરમ રાખ્યા વગર લોકોએ પીએસઆઈને દે ધનાધન મેથી પાક ચખાડ્યો. તમે જોવો આ વિડીયો, જે સ્ક્રીન પર જે તમને વિડીયો દેખાય છે એ વિડીયોમાં બીજું કોઈ નહીં પણ આ વિડીયોની અંદર દેખાતા એ પીએસઆઈ છે અને જેમને છાણી જીએસએફસી બ્રિજ પર રોંગ સાઈડ આવતા અકસ્માત સર્જ્યો, કારને ટક્કર મારી અને બાઇક સવારને પણ હડફેટે લીધો. પોલીસ કર્મી એટલો બધો નશો કરેલા હતા, નશાની હાલતમાં વાહન ચલાવતા હતા કે તેમને ભાન જ ન રહ્યું કે તેઓ યુનિફોર્મ સાથે બેફામ ગાડી ચલાવી રહ્યા છે. જોકે ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી અને છાણી પોલીસ સ્ટેશને આ પીએસઆઈ પર કાર્યવાહી પણ થઈ. પીએસઆઈ વાય.એમ. પઢિયાર એ રાજપીપળા ટ્રાફિક પોલીસમાં પાછા ફરજ બજાવે છે. પોતે દારૂ પણ પીવે છે, ટ્રાફિકનું ઉલ્લંઘન પણ કરે છે અને પોતે પાછા ટ્રાફિકમાં ફરજ પણ બજાવે છે. અને વડોદરા પોલીસે આ સમગ્ર મામલે રાજપીપળાના પોલીસ વડાને જાણ પણ કરી દીધી છે. જોકે સદનસીબે આમાં કોઈને પણ જાનહાનિ થઈ નથી. સમગ્ર મામલે જે પોલીસ અધિકારી છે વડોદરાના ડીસીપી જુલા કોઠિયા, એમને પણ એક નિવેદન આપ્યું છે, એ પણ સાંભળો. એક જીએસએફસી પાસે અકસ્માત થયો છે, ભીડ જમા થઈ છે એવો મેસેજ મળતાની સાથે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલું કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાય.એચ. પઢિયાર, જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે. એની પ્રાથમિક માહિતી મળેલ છે અને પોતાના વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળેલ છે કે તેણે નશો કરેલો છે. એ હાલ એની પૃચ્છા કરતા જણાવે છે કે અમારા વતન તરફ જઈ રહ્યો હતો. એમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે. એમના જે જિલ્લા એસપી છે એમને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય રાહે જે કાર્યવાહી કરવાની થશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે. ગભરાય હું લેવા હું અહીં બેઠો છું ને મારી આખી ઉડાડ દે મને યાર છે. ગાડીનો દારૂ પડ્યો અંદર કેટલી બધી બોટલ બધા ઓ બાદશાહ
આ તો કોકનો મુદ્દા માલ પકડેલો છે. હા, મુદ્દા માલ પકડેલો. બેહો શાંતિ બેહો. ક્યાં જવું હે? કઈ નોકરી ચાલુ તમારી? ફૂલ દારૂ પડ્યો અંદર. હા, જો કેટલી બધી બોટલ. બધા બેહો. ઉભો ના થાય ના, પકડીને રાખજો, ઉભો ના થાય. તો ઝુલા કોઠિયાએ પણ કીધું કે આમની પર કાર્યવાહી કરીશું, આ કરીશું, પણ સવાલ એ છે, તમે કન્ટિન્યુ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ તમે વિચાર કરો, એ પીએસઆઈ છે, પોતે યુનિફોર્મમાં છે, પોતે ટ્રાફિકમાં ફરજ બજાવે છે, રાજપીપળાના ટ્રાફિક ડિવિઝનમાં ફરજ બજાવે છે, છતાં એમને ટ્રાફિકનું નોલેજ નથી, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે, કાર ચાલકને અડફેટે લીધો, એક બાઇક ચાલકને અડફેટે લીધો, સદનસીબે કોઈ જાનહાની ન થઈ, કદાચ ને આમાં કોઈ ઘટના બની હોત તો આ પીએસઆઈ કદાચ ડિસમિસ થાત, સસ્પેન્ડ થાત, પણ સામેવાળા તો કેટલું ભોગવતા. મારી રાજ્યની પોલીસને વિનંતી છે, માનનીય હર્ષ સંઘવી સાહેબને વિનંતી છે, અને મારી વિનંતી એ છે કે રાજ્યમાં દારૂ પીતા પોલીસવાળા કેટલા છે આને પકડો, એમનું લિસ્ટ બનાવો. રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે રાજ્યમાં જેટલા પણ પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ કે XY ને Z જેટલા પણ લોકો દારૂ પીવે છે, કારણ કે પોલીસમાં કોણ દારૂ પીતા હોય ને એકબીજાને ખબર જ હોય. અને બીજું કે પોલીસને દારૂ મેળવવો એ બહુ સરળ છે રાજ્યની અંદર, એ ગમે ત્યાંથી બોટલ મેળવી લે, વિસ્તારના બુટલેગરને કહી શકે, ક્યાંય ઊભા રહી જાય તો પકડાયેલો દારૂ મેળવી શકે. એટલે પોલીસે કંઈક એવી વ્યવસ્થા કરવી પડશે કે રાજ્યના પોલીસ કર્મચારીઓ દારૂ ના પીવે. જો પોલીસ જ દારૂ પીશે તો પછી ભાઈ બીજા પાસે શું આશા રાખવી? પોલીસ વાન તમે ગમે ત્યાં ઠોકી દો, તમે ગમે તે જગ્યાએ મન થાય ત્યાં લોકોને અડફેટે લઈ લો, તો આ તો કેવો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે. એટલે હવે પોલીસ વાળા ગાડીઓ લઈને જતા હશે ને તો લોકો ડરશે કે આને તો દારૂ નહીં પીધો હોય, કારણ કે પોલીસને દારૂ મેળવવો બહુ સરળ છે ભાઈ. એની પાસે અનેક રસ્તા છે, કઈ નહીં તો પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂમાંથી દારૂ પીને પાછી બોટલ મૂકીને અંદર ગમે ભર દે, ઇન્જેક્શનથી માલ ખેંચી લે. એટલે રાજ્ય સરકાર કંઈક વિચારે, નહીતર આવનારા સમયમાં લોકોનો પોલીસ પરથી ભરોસો ઉડી જશે. કોઈ પોલીસની ગાડી જશે દૂર ભાગશે, ચલા આમાં જ પીધેલા 5 હશે તો. એટલે વડોદરાની આ ઘટનાને ખૂબ ગંભીરતાથી જોવા જેવી છે. પોલીસ કર્મચારીઓ એ પોતાની ડ્યુટી પછી કેવી રીતે જીવન જીવે છે, કેવી દારૂ પીવે છે, એની મહેફિલો માટે પણ જેમ એન્ટી કરપ્શન બ્યુરો એ કરપ્શનનું ધ્યાન રાખે છે ને, એમ પોલીસના વ્યવહારનું, પોલીસના આચરણનું, પોલીસના ચરિત્રનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે સાહેબ. નહીતર આવનારા સમયમાં પોલીસ કર્મીઓ, કારણ કે પોલીસ જુગાર પણ રમી શકે, દારૂ પણ પી શકે, જે કરવું એ કરી શકે, એને કોણ ભાઈ? આ પોલીસવાળા સાહેબે વર્દી પહેરીને જતા હતા, રોકતું પણ કોણ? કોઈ ના રોકે, પીએસઆઈ હતા, કારણ કે મોસ્ટ ઓફ 4 રસ્તાઓ ઉપર આ બધી જગ્યાએ હેડ કોન્સ્ટેબલ કે કોન્સ્ટેબલ જ ઉભા હોય છે. ભાગ્યે જ ડીવાયએસપી, પીઆઈ કે જ્યારે એમને ડ્યુટી આપવામાં આવી હોય અથવા તો એમને કંઈક સરકારમાં બતાવવાનું હોય, વિડીયોગ્રાફી કરવાની હોય, ત્યારે જ ઉચ્ચ અધિકારીઓ 4 રસ્તા પર કે તપાસમાં હોય. બાકી અધિકારીઓ નથી હોતા, એમની પાસે બહુ બધા કામો હોય છે. એટલે નિયંત્રણની ખૂબ જરૂર છે. સરકાર આના પર વિચારણા કરે, નહીતર ખબર નહીં શું થશે. આ પઢિયાર સાહેબ જેવા લોકો ગમે ત્યારે લોકોને મોતને ઘાટ ઉતારી શકે છે. બી ફ્રેન્ક, બહુ સાચું કહું છું. એટલે આના પર શું કાર્યવાહી થવી જોઈએ એ પણ કમેન્ટ બોક્સમાં લખજો. ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.